ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ફરીથી પાછા આપણે મનોવિજ્ઞાનના અર્થને જ આગળ આપણે વિડીયો બનાવી રહ્યા છે. અર્થના ઇતિહાસ રહેલો છે અને અર્થના જુદા જુદા તબક્કે મનોવિજ્ઞાનની જુદી જુદી રીતે વિચારવામાં આવેલું છે. મેં અગાઉ તમને કહ્યું હતું કે 5 આ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, વિકલ્પમાં આવે એવો છે, એટલે ધ્યાનમાં રાખજો. મનોવિજ્ઞાનના અર્થની જુદી જુદી રીતે કઈ રીતે વિચારવામાં આવ્યું હતું. તો પહેલું છે મનોવિજ્ઞાન એ દર્શન શાખાની એક શાખા છે. બીજું, મનોવિજ્ઞાન એ આત્માની વિજ્ઞાન છે. ત્રીજું, મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. ચોથું, મનોવિજ્ઞાન એ ચેતનનું વિજ્ઞાન છે. પાંચમું, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્સ, એટલે ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે જોઈએ છે મનોવિજ્ઞાન એ દર્શનશાસ્ત્રની શાખા છે. હવે પ્રાચીન સમયની અંદર જોવા જઈએ તો મનોવિજ્ઞાન એ દર્શન શાખાની શાખા છે એવું માનવામાં આવ્યું. એમાં મન અને માનસિક પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો. પણ પ્રાચીન સમયના જે મનોવિજ્ઞાનો જે હતા એને શુદ્ધ વિજ્ઞાન માનવામાં આવતું નહોતું અને ધીરે ધીરે મનોવિજ્ઞાનને આગમવું અને શુદ્ધ વિજ્ઞાન બન્યું. હવે બીજી વાત કરીએ તો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. આજે જે પ્રાચીન સમયમાં તેને આત્માના વિજ્ઞાનને ધ્વનિશાસ્ત્ર પણ ની એક શાખા માનવામાં આવતું હતું. આ પ્રશ્ન પૂછાયો છે, એટલે ધ્યાનમાં રાખજો કે ધ્વનિશાસ્ત્રની શાખા તરીકે ઓળખાતું કયું મનોવિજ્ઞાન છે? તો આત્માનું વિજ્ઞાન. હવે ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન છે એવું માન્યું અને ત્યાર પછી આત્માના સ્વરૂપ, આત્માના અર્થ વિશે વિદ્વાનોના અનેક મતભેદો થવા લાગ્યા. એના કારણે એની પરિભાષા જે છે એ નિશ્ચિત નથી. ને પરિભાષા નિશ્ચિત ન થવાના કારણે એની પરિભાષાની અંદર પરિવર્તન આવવા લાગ્યું. હવે આપણે ત્રીજાની વાત કરીએ. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. માણસના મનને મહત્ત્વ આપ્યું છે. એ પહેલાં એ આત્માને જે છે એ ચોક્કસ પરિભાષા જે હતી એ નિશ્ચિત ન થઈ, એટલે મનોવિજ્ઞાનીઓ માણસના મનને મહત્ત્વ આપ્યું. માણસના મનને તેના વર્તનનું પ્રેરક બળ માની લીધું અને એના ઉપર અભ્યાસ કરી શકાય એવું માની લીધું. સમય જતાં મનોવૈજ્ઞાનિકના મનનું સ્વરૂપ, માનસિક પ્રક્રિયાઓ, માનસિક પ્રવૃત્તિઓ વિશે ચોક્કસપણે કશું જ નિર્ધારિત થઈ શક્યું નહીં. આથી મનની જટિલ સ્વરૂપો, માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓનું સંકલનને લીધે તેના મનનું વિજ્ઞાન માનવું ઉચિત ગણ્યું નહીં. હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં કરીશું ચેતન વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ ચેતન વિજ્ઞાન છે એની વાત કરીશું. તે પહેલાં લાઈક, કોમેન્ટ, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.